એક મનુષ્ય જે માયામાં ફસાઈ ગયો હતો, રાગ દ્વેષમાં ફસાઈ ગયો હતો, અભિમાનમાં અટવાઈ ગયો હતો અને આ શક્તિઓ, ઈચ્છાઓએ તેને પૂરો ઘેરી લીધો હતો. શારીરિક કષ્ટ પણ તેને ઘણા હતા, માનસિક કષ્ટ પણ ઘણા હતા. એના કારણે તે કંટાળી ગયો હતો અને આવી સ્થિતિમાં તે વિચાર કરી રહ્યો હતો કે મને કોઈ બહાર કાઢવા વાળા મળે, બહાર નીકાળવા વાળા મળે, મને કોઈ ગુરુ મળે, કોઈ સદગુરુ મળે. ગુરુ તો ઘણા હોય પણ સદગુરુ કરોડે કોક જ હોય છે. કે મને કોઈ સદગુરુ મળે અને જો મળે ને તો હું સદગુરુને જઈને પહેલો પ્રશ્ન એ જ પૂછીશ કે આ ભગવાને આ માયા બનાવી જ કેમ? માયા બનાવી કે હું માયામાં ફસાયો અને પછી એ માયામાંથી પાછું નીકળવા માટે કેટલો પુરુષાર્થ, કેટલી તપસ્યામાં બેસવાનું, કેટલા સ્મરણમાં બેસવાનું, કેટલું ભજન કરવાનું, ત્યારે એ માયાજાળથી બહાર નીકળાય અને કે પરાકાષ્ઠાએ પહોંચાય. એના કરતા કે ભગવાને માયા બનાવી જ ના હોત તો પછી બહાર નીકળવાની એ કઈ ચિંતા નહીં અને કઈ નહીં. કે જો સદગુરુ મળે ને તો એમને પહેલો પ્રશ્ન આ જ પૂછું. આ મનુષ્ય દિવસ રાત બસ એ જ ચિંતનમાં કે આ ભગવાને માયા બનાવી જ કેમ? માયા બનાવી ત્યારે હું અટવાયો ને, અને હવે હું અટવાયો છે એટલે મારે બહાર નીકળવા માટે પુરુષાર્થ કરવાનો ને. એ જ ભજન, એ જ સ્મરણ. અને આ મનુષ્યના આ જિજ્ઞાસા ના સ્પંદનો, આ ઉર્જાના સ્પંદનો ધીરે 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 વધતા ગયા અને એક દિવસ એના જીવનમાં એક સકારાત્મક પરિવર્તન આવ્યું કે તેના ગામમાં જ કોઈ બ્રહ્મવેતા મહાપુરુષનું આગમન થયું. આ બ્રહ્મવેતા મહાપુરુષ પૂર્ણ કક્ષાએ પહોંચેલા હતા. તેમના દર્શન માત્રથી તેમની ભીતરથી પરમાત્માની ઝલક ઝલકતી હતી. પરમાત્માની વિશિષ્ટ ચેતના, પરમાત્માની વિશિષ્ટ ઉર્જા, પરમાત્માનું વિશિષ્ટ ચૈતન્ય તેમાં છલકી રહ્યું હતું. તે હસતા ગાતા હતા, પ્રફુલ્લિત હતા, જીવન મુક્ત હતા. માટે તેમનું સૌંદર્ય, તેમના દર્શન કંઈક અલગ જ, અનુપમ, અદ્ભુત અને દિવ્ય હતા. તેમની પાસે આકર્ષણ શક્તિ ખૂબ જ હતી. તમે જોયું હશે કે જે મહાપુરુષો, જે દેવી શક્તિઓ પરાકાષ્ઠાએ પહોંચે, જે મહાપુરુષો પરમપદને પ્રાપ્ત કરી લે ને, એ મહાપુરુષો પાસે એક વિશિષ્ટ પ્રકારનું ચુંબકત્વ, એક ગુરુ ઉર્જાનો પાવર, એક ગુરુ ચેતનાનો પાવર, એક વિશિષ્ટ આકર્ષણ શક્તિ તેમની ભીતરથી ઝલકતી હોય છે. જેના કારણે આ દરેક મનુષ્ય તે મહાપુરુષ પાસે રહેવા માટે, જવા માટે, બેસવા માટે તલપાપડ થતો હોય છે. એ વિશિષ્ટ ઉર્જાને કારણે, એ વિશિષ્ટ ચેતનાને કારણે મનુષ્ય તો ખરા, પણ
પશુ પક્ષીઓ પણ એ મહાપુરુષનું જ્યાં નિવાસ સ્થાન હોય ને ત્યાં આવીને બેસતા હોય છે, ત્યાં આવીને શાંતિનો અનુભવ કરતા હોય છે, ત્યાં આવીને વિશ્રામ લેતા હોય છે. આ મહાપુરુષો પાસેની વિશિષ્ટ ઉર્જાના પ્રમાણો છે. ઘણી વખત સદગુરુની જ્યાં પધરામણી હોય, મહાપુરુષોની જ્યાં પધરામણી હોય ત્યાં મનુષ્યો તો એકત્ર થાય જ, પણ એ વિશિષ્ટ ઉર્જાને કારણે પોપટ, હોલો જેવા પક્ષીઓ પણ ત્યાં આકર્ષિત થઈને તેમના સાનિધ્યમાં આવીને બેસતા હોય છે અને આત્મ ઉર્જાનો અનુભવ એ શાંતિની છાયામાં બેસીને પોતાની ઉચ્ચ ગતિ માટે કંઈક એમને એટલું કંઈક જાણે પ્રાપ્ત કરતા હોય છે. એ મહાપુરુષોના સાનિધ્યમાં બેસીને એમને પણ એક શાંતિનો અનુભવ થાય છે. એવી જ રીતે આ મહાપુરુષ પાસે પણ એ વિશિષ્ટ ઉર્જા, વિશિષ્ટ ચૈતન્ય, એટલે એ મહાપુરુષ જ્યારે ગામમાં પ્રવેશ્યા ત્યારે ગામના દરેક મનુષ્ય, બાઈઓ, બહેનો, સ્ત્રીઓ, નારીઓ, જિજ્ઞાસુઓ દોડી દોડીને તે મહાપુરુષો પાસે આવ્યા, તે મહાપુરુષની પાસે આવ્યા, તેમના દર્શન કર્યા. મહાપુરુષ સત્સંગ પીરસી રહ્યા હતા, તે સત્સંગ સાંભળ્યો અને પોતે પોતાના જીવનમાં એક ધન્યતા અનુભવી. આ મનુષ્ય જે કંટાળી ગયો હતો, માયામાં પૂરેપૂરો અટવાઈ ગયો હતો, એને ખબર પડી કે આપણા ગામમાં કોઈ બ્રહ્મવેતા સદગુરુનું આગમન થયું છે. આ મનુષ્યએ સાંભળ્યું, સાંભળીને તે દોડમ દોડ ગયો અને જોયું તો મોટી લાઈન હતી. બધા લાઈનમાં સદગુરુના દર્શન કરી રહ્યા હતા અને તે પણ લાઈનમાં ઊભો રહી ગયો. એનો વારો આવ્યો, સદગુરુના દર્શન કર્યા, સાષ્ટાંગ પ્રણામ કર્યા અને સત્સંગ સભામાં બેસી ગયો. થોડી વાર સદગુરુએ સત્સંગ પીરસ્યું. એમાં છેલ્લે કહ્યું કે જેને કોઈ પ્રશ્ન હોય એ ઊભા થઈને સદગુરુ ભગવાનને પ્રશ્ન પૂછી શકે છે. એટલે એક મનુષ્ય ઊભો થયો અને તેને સદગુરુને પ્રશ્ન પૂછ્યો કે સદગુરુ, પરમાત્મા નિર્ગુણ જ છે, નિરાકાર જ છે, તત્ર સર્વત્ર વ્યાપ્ત જ છે, તો પછી પરમાત્માને સગુણ સ્વરૂપે અવતાર લેવાની જરૂર શું? એ તો બધે જ છે જ. એટલે એ મનુષ્યએ કીધું કે હું તો એવું જ માનું છું કે પરમાત્મા નિર્ગુણ નિરાકાર જ છે. સર્વશક્તિમાન પરમાત્માને સગુણ નિમિત્તની જરૂર જ કેમ પડે? એની વિનંતી કરી કે સદગુરુ તમે સમજાવો, પરમાત્મા નિર્ગુણ કેવી રીતે અને પરમાત્મા સગુણ કેવી રીતે? એ મનુષ્ય બેસી ગયો. સદગુરુએ કીધું કે જો એક ઉદાહરણથી હું આપ સર્વને સમજાવું કે આ 5 તત્વો છે. કયા 5 તત્વો? આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી. એમાં અગ્નિ એ બધે રહેલો છે.
કેવી રીતે બધે રહેલો છે? અહીંયા હું બેઠી છું, બરાબર, આ ખુરશી પર. અહીંયા પણ અગ્નિ છે જ. તમારા શરીરની અંદર, મારા શરીરની ભીતર પણ અગ્નિ છે જ. આ લાઈટમાં અગ્નિ છે જ. કેવી રીતે છે? દેખાય છે? આ કપડામાં અગ્નિ છે જ. દેખાય છે? ના. નિર્ગુણ છે. એ ક્યારે દેખાશે? જ્યારે હું એક દિવાસળીની પેટી લાવીશ, એમાંથી સ્ટીક નીકાળીશ, પછી ઘર્ષણ થશે, પછી એક જ્યોત પ્રગટશે, અને એ જ્યોતને હું જ્યાં સ્પર્શ કરાવીશ ત્યાં અગ્નિ પ્રગટ થઈ જશે. એ જ્યોત એ સગુણ થયું. અને અહીંયા અત્ર તત્ર સર્વત્ર અગ્નિ રહેલી છે પણ દેખાતી નથી, તે નિર્ગુણ થયું. પરમાત્માની અનુભૂતિ માટે, ચલો અગ્નિની અનુભૂતિ માટે, શું તમે અહીંયા અગ્નિનો અનુભવ કરી શકશો? ક્યાંય? બધે અગ્નિ તો રહેલી જ છે, પણ તમે અનુભવ કરી શકશો? ના. તમને અનુભવ ક્યારે થશે? જ્યારે એક દિવાસળીની પેટી લાવીને જ્યોત પ્રગટશે. એ જ્યોતને હું જ્યાં પણ સ્પર્શ કરીશ ત્યાં અગ્નિ પ્રગટ થઈ જશે. જેમ લાકડામાં અગ્નિ રહેલો છે, નિર્ગુણ સ્વરૂપે રહેલો છે ને, ત્યાં દિવાસળીની પેટીથી સ્પર્શ કરાવીશ તો તરત જ અગ્નિ પ્રગટ થઈ જશે. પહેલા હતો, છે, પણ દેખાતો નથી. પણ એ ઘર્ષણ દ્વારા, એ નિમિત્તના માધ્યમથી જ્યોત પ્રગટશે અને સગુણ સ્વરૂપે અગ્નિ દેખાશે. બરાબર? એવી જ રીતે પરમાત્મા નિર્ગુણ છે, નિરાકાર છે, બરાબર છે. અત્ર તત્ર સર્વત્ર વ્યાપ્ત છે, બરાબર છે. પણ એ પરમાત્માની અનુભૂતિ ક્યારે થશે? એ પરમાત્માનો સાક્ષાત્કાર ક્યારે થશે? જ્યારે કોઈ નિમિત્ત, કોઈ માધ્યમ, કોઈ અવતારી પુરુષ નું આગમન જ્યારે તમારા જીવનમાં થાય અને એ સદગુરુ પોતાના શબ્દથી, શબ્દ બાણથી જ્યારે સત્સંગ પીરસે અને એ શબ્દ બાણને જ્યારે તમને ચોટ લાગે ને, ત્યારે ભીતરમાં અગ્નિ કહેતા એ સગુણ સ્વરૂપમાં રહેલા પરમ તત્વની અનુભૂતિ થાય છે. અને એ સગુણમાં રહેલા પરમ તત્વની અનુભૂતિ જ્યારે તમને થાય ને, પછી અત્ર તત્ર સર્વત્ર તમને નિર્ગુણ પરમાત્માનો અનુભવ થાય છે. પરમાત્મા નિર્ગુણે છે, સગુણે છે, પણ સગુણ મળશે તો નિર્ગુણ સુધી પહોંચી શકશો. આકારથી નિરાકાર સુધી જઈ શકશો. માટે જીવનમાં સગુણ નિમિત્ત વગર નિર્ગુણ પરમાત્માની અનુભૂતિ થઈ શકતી નથી. સદગુરુએ સમજાવ્યું, એ મનુષ્યને સમજમાં આવ્યું. પછી તે મનુષ્ય પોતાનું સ્થાન લઈને બેસી ગયો. હવે આ મનુષ્ય ઊભો થયો અને તરત જ સદગુરુને એક જ પ્રશ્ન પૂછ્યો કે સદગુરુ, આ ભગવાને માયા બનાવી જ કેમ? એક તો માયા બનાવી, એ માયામાં હું ફસાયો. હવે તમે કોઈ માયામાંથી બહાર નીકળવા માટે આ મંત્ર બોલો, આ જાપમાં બેસો, આ ધ્યાનમાં બેસો, આ સાધનામાં બેસો, આટલું જીવનમાં અપનાવો, આટલું છોડો. કેટલી બધી સાધના, કેટલી બધી તપશ્ચર્યા કરવાની, બોલો. એના કરતા ભગવાને માયા બનાવી જ ના હોત તો કેવું સારું હતું. સદગુરુએ કીધું બેસી જાઉં, જવાબ આપો. સદગુરુએ કીધું કે પરમાત્માએ આ વિશ્વ બ્રહ્માંડની રચના કરી, લીલા કરી, અને પોતે જ એ રચનામાં, એ વિશ્વ બ્રહ્માંડમાં ઓતપ્રોત થઈ ગયો, પોતે જ છુપાઈ ગયો.
પરમાત્માએ તારી રચના પણ કરીને પોતે જ તારી અંદર છુપાઈ ગયો. હવે પરમાત્માએ તો લીલા કરી, પરમાત્માએ તો રમત કરી. પરમાત્માએ એવું નહોતું કીધું કે તમે મારું 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 કરીને બંધાઈ જાઓ. પરમાત્માએ તો આ ખેલની રચના કરી, આ લીલાની રચના કરી. બરાબર? કે મનુષ્ય જન્મ મળ્યો, મનુષ્ય જીવન મળ્યું, જે પાત્ર મળ્યું તે પાત્રનો અભિનય કરો, ખેલો, કૂદો, રમો, આનંદમાં રહો, ભજનમાં રહો, મસ્ત રહો. બસ રમત છે. હવે એ રમતમાં તમે સાચું માની લીધું કે આ ઘર મારું છે, આ મારું છે, આ મારું છે, આટલું મારું છે, આટલું તારું છે, એવું તમે માની લીધું. મારું 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 માની લીધું. એના કારણે શરીર ભાવ આવી ગયો, અહંકાર આવી ગયો અને એ ગૂંચવાડામાં જ તમે બંધાતા ગયા અને બંધાતા બંધાતા એટલા બંધાતા ગયા કે આખું આ માયાનું આવરણ તમારી પર લેપાયમાન થઈ ગયું અને તમે નીચે દબાઈ ગયા. પરમાત્માએ બહુ સરસ રચના કરી છે. આ વિશ્વ બ્રહ્માંડની રચના સરસ, સંસારે બધું સરસ રચના કરી છે. પણ પરમાત્માએ કહ્યું હતું કે આ ખેલ છે, લીલા છે, બસ લીલાની જેમ જીવન જીવો અને નીકળી જાઓ, ક્યાંય બંધાશો નહીં. આ પડાવ છે, મંજિલ નથી. આ માર્ગ છે, મંજિલ નથી. મંજિલ તમારી હજુ દૂર છે, હજુ વાર છે. આ કાયમનું ઠેકાણું નથી. આ વિસામો છે, મહેમાન ગતિ છે. મહેમાન ગતિમાં તમે કોઈના ઘરે મહેમાન ગતિ માટે ગયા જશો દિવાળીમાં, તો કોઈના ઘરે જઈને આ મારું છે, આ સોફા મારા છે, આ મારું છે એવું કહો છો કે આ ઘર મારું છે કહો છો? ના. કેમ નથી કહેતા? કે આપણું નથી કહેતું, કે બીજાનું, મહેમાનનું છે. એવી રીતે તમે પણ અહીંયા મહેમાન જ છો. આ જે છે એ બધું પરમપિતા પરમાત્માનું જ છે. અહીંયા તમે જે પણ વસ્તુનો ઉપયોગ કરો, એનો ઉપયોગ કરો, એને પોતાની માનીને, પોતાની બનાવીને, પોતાની સાથે બાંધી ન દેશો. તમે બધું પોતાની સાથે બાંધીને પછી ફરો છો અને પછી કહો છો કે હું બંધાઈ ગયો, બંધાઈ ગયો, બંધાઈ ગયો. તો પછી બંધાઈ જ જાઓ ને. બાંધીને ના ફરશો, બધું મૂકીને ફરો. તમે જોયું કે રાત્રે તમે જ્યારે સુવા માટે પથારી પર જાઓ ને, ત્યારે તમે આંખો બંધ રાખજો. જો તમને તમારું ઘર યાદ આવશે તોય ઊંઘ નહીં આવે, તમારો મોબાઈલ યાદ આવશે તોય ઊંઘ નહીં આવે, તમારા બેંકમાં મૂકેલા પૈસા યાદ આવશે તોય ઊંઘ નહીં આવે, કંઈ ખાવા પીવાનું યાદ આવશે તોય ઊંઘ નહીં આવે, કોઈ વ્યક્તિ યાદ આવશે ને તોય ઊંઘ નહીં આવે તમને. જ્યારે બધું જતું રહેશે ને, એકદમ શૂન્યાકાશ થઈ જશે ને, પછી જ તમને ઊંઘ આવશે. હવે વિચારો, તમે રાત્રે ઊંઘે તમને ત્યારે જ આવે છે જ્યારે બધું તમારું છૂટી જાય છે. રાત્રે છૂટી જાય છે, સવારે બધું પાછું તમે માથે લઈ લો છો. મોટું ઘર માથે, મોટી ગાડી માથે, મોટું ધન માથે, કપડા માથે, બધું માથે પાછું પોટલું ઉપાડી લો છો. રાત થાય પોટલું મૂક્યું, સવારે થાય પોટલું ઉપાડ્યું, અને આમ જન્મો જન્મથી આ ભારો તમે ઉપાડીને જ ફરો છો અને તમે જાતે જ બંધાઈ ગયા છો. હવે જાતે તમે મારું 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 કર્યું, તો હવે પછી ત્યાંથી નીકળવા માટે તમારે શું કહેવાનું? તારું 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 તારું, બધું તારું. બંધાયા કેમ? મારું કીધું એટલે બંધાયા. હવે તારું કહો એટલે છૂટી જશો. તમે જ તાળું લગાવ્યું છે. હવે ચાવી એ તમારી પાસે છે, ખોલવાનું એ તમારે છે, નીકળવાનું એ તમારે જ છે. બસ તકલીફ એ જ થઈ કે તમે આને સાચું માની લીધું. જ્યારે આ સાચું છે નહીં, આ સપના જેમ છે, આ ખેલ છે, આ લીલા છે, આ રમત છે, બસ એટલું માનો તો જીવનમાં ક્યારેય તમને દુઃખ નહીં થાય, ક્યારેય હતાશા નહીં થાય, ક્યારેય તમે નિરાશ નહીં થાવ. જો બસ ખાલી રમતની જેમ, નાટકની જેમ જીવન જીવતા
જો તમને આવડી જશે ને તો ક્યારેય તમે દુઃખી નહીં થાવ, હતાશ કે નિરાશ નહીં થાવ. પછી નાટકની જેમ જીવન જીવતા હશો. અને જો તમારા જીવનમાંથી કોઈ પાત્ર જતું રહ્યું, કોઈ પાત્ર બીમાર થઈ ગયું, કોઈ પાત્ર મૂકીને જતું રહ્યું, કોઈ પાત્ર વિદેશ જતું રહ્યું, કોઈ પાત્ર સાથે નથી બનતું, તોય તમને શોક નહીં થાય, તમે ઉદાસ નહીં થાવ, તમે દુઃખી નહીં થાવ. તોય તમે હર હંમેશ આનંદમાં રહેશો, ખુશ રહેશો અને પ્રસન્ન રહેશો. માટે જેટલું તમે અત્યારે જળમાં જેમ કમળ રહેતું હોય એમ રહેતા શીખશો ને, એટલું જ મૃત્યુ સમયે તમારી ગતિ આગળ ઉચ્ચ થશે. જેટલું છોડતા શીખશો, નિર્લેપ રહેતા જેટલું શીખશો, એટલી જ તમારી ગતિ આગળ થશે. એ મનુષ્યને પણ સમજાઈ ગયું કે વાત તો સાચી છે. ભગવાને તો ખેલ બનાવ્યો તો રમત લીલા કરી હતી. હું જેને મારું મારું કહીને બાંધીને બેઠો હતો અને અત્યારે એ જ મારે ભોગવવું પડે છે. અને હવે નીકળવા માટે પણ મારે જ પુરુષાર્થ, તપશ્ચર્યા, સાધના કરવી પડશે, તો હું નીકળીશ અને આગળ મારી ગતિ થશે. માટે જીવનમાં હંમેશા થોડો સમય પોતાના માટે, આત્મચિંતન માટે અવશ્ય આપો. હવે આ સમય એવો છે કે જેટલું તમારું ચિત્ત સકારાત્મક ઉર્જા તરફ હશે, એટલા જ તમારા હાથે વધારે ને વધારે સકારાત્મક કાર્યો થશે, તમને અમૃત મળશે. અને જેટલા તમારા નકારાત્મક વિચારો હશે એટલા જ તમારા હાથે નકારાત્મક કાર્યો થશે અને તમારા ભાગમાં ઝેર આવશે. એટલે હવે એ તમારે વિચારવાનું છે કે મારે કઈ દિશામાં જવું, નકારાત્મક કે સકારાત્મક. નકારાત્મક તરફ તો જવાનું જ નથી. સકારાત્મક વિચારો, સારા વિચારો, સત્સંગના વિચારો, જિજ્ઞાસા, લગ્ન, શ્રદ્ધા, વિશ્વાસ, આ બધું અને પોતાના સ્વરૂપનું ભાન, પોતાના સ્વરૂપની ઓળખાણ જો તમારા જીવનમાં હોય, મહાપુરુષોનો સત્ય સત્સંગ જો તમારા જીવનમાં હોય, તો અવશ્ય તમારો મનુષ્ય જન્મ સાર્થક થશે અને તમારી ઉધર્વ ગતિ થશે. આ સત્સંગ ખૂબ ધ્યાનથી સાંભળો અને હૃદયમાં ઉતારો. અને સદગુરુ ચૈતન્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. દરેક મનુષ્યને આ સત્સંગ વિડીયો મોકલો, શેર કરો. ઘરે બેઠા જ ગુરુ કાર્ય કરી અઢળક પુણ્યની પ્રાપ્તિ કરો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.